મને નથી ખબર કે આવા ડુસામાંથી આંકવામાંથી મારા ઓટો હીટરના મગદખા નોખા થઈ જશે. સવારમાં જાગીને ભૂગી ગયા લોકેશન પર. અહીંયા બગીચામાં આંકવાનું છે આપણે ઓટો હીટર. પછી કરી દીધું ધીમે ધીમે આંકવાનું ચાલુ. પણ હાથતે વહેલા એટલે આવી જાય કે મારા ટ્રેક્ટરને ઘેરી લીધું. એક ઉથલ ફરતાની સાથે આમાં ભરાઈ ગયો તો આખા ઓટો હીટરમાં ડૂસો કાઢવામાં બોલી ગયા આપણા કાગડા. ખડને વહેલા એટલા હતા કે આપણને કઈ હેડ જ નથી ઉસતી. ગમે એવડી મુસીબત આવે તો આપણે હાર તો માનવાની છે જ નહીં. કેમ પણ ખડ જોવો, કેમ પણ પાછું ભરાણું. ડૂસો ભરાય પછી ટ્રેક્ટર દબાય, એના કારણે કાઢી લીધું આપણે ટ્રેક્ટરમાંથી સાયલેશન. હવે કરીએ એની સાઉન્ડ ક્વોલિટી છે. સાયલેશન કાઢીને કરી દીધું આપણે પાછું ચાલુ. ખડના હિસાબે હજી મારું ટ્રેક્ટર મૂંઝાય છે. મને લાગે છે કે ટૂંક સમયમાં મારે પણ હવે ટર્બો ફિટ કરાવવો પડશે. હિસામાં આંકવાના કારણે ઓટો હીટરમાં નીકળવા મળતું હોય. એમ ખેમ કરીને તો બગીચાને એક નંબર કેમ પણ લાગે. પછી બેસી જા પકડ પાના લઈને ખોલે. એમ કરીને ખોલી નાખ્યું. મને લાગે 1.5-2 કરોડનો તો ખર્ચો મિનિમમ હશે. ડૂસાના કારણે તૂટી ગયું આપણે ઓટો હીટરનું પેકિંગ. પછી થીજા ગરડા બાજુ હાલતા પગી ગયા ગરડા. લઈ લીધું પેકિંગ. હારે બોલને ટ્યુબ પણ લઈ લીધી. પછી લઈ લીધું 5 લીટર ઓઇલ. પછી નખાઈ દીધું 200 નું પેટ્રોલ. બધું સામાન લઈને થીજા ઘર બાજુ હાલતા. અને આવના વિડીયો જોવા માટે ફોલો કરતા મારા કલેજા.